તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે મહેશભાઈને હા જય બાબા રે મહેશભાઈને આપણે શહેરમાં ચાલતા જઈશે. અને આપણે એ રાય ચાલતા નીકળી ગયા છે અને આપણે જવાનું છે ઈવન સેવામાં. એટલે આ બાઈક લઈને જઈએ છીએ. અને એક ભાઈ આવે અજયભાઈ અને શું લાયા જીવન માટે પીવાનું નહીં મારે બતાવવાનું છે. ફાઇનલી આપણે ઈવન ભેગા થવા આવી ગયા છીએ. અને રાય ચાલતા ચાલતા આવું જો દેખાય ના બાઈક છે આપણો આવું એટલે ઊભા રહીએ આવી જાય એમ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને જય માતાજી મિત્રો, જે આ બ્લોગમાં નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને બ્લોગ ગમે તો કોમેન્ટ કરજો. મહેશભાઈને આવી ગયા છે, નરેશભાઈ છે અને બધા મિત્રો હેડે હેડે આવું છે. બોલો ચેહરમાની ખરું ચાલતા ચાલતા જઈશ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, અમે ત્યાં સુધી તમને પૂરી બતાવશું. બોલજે ચલો ઉતારો. બંગર 30 મિનિટ. તો આપણે ફાઇનલી મોકળી પોકવા આવી ગયા છીએ. અને આપણે જવાનું છે થલવાડા ગામ. એ પણ શહેરમાંનું મંદિર છે, તેવા તો જવાનું છે. અને મિત્રો તમને એ માતાજીનો દર્શન કરાવશું. તમે બ્લોગમાં બન્યા રહેજો. મોકળી પોકવા થઈ ગયા છીએ મિત્રો જુઓ. હાઉ માતાજી મિત્રો, આપણે આગળ આવી ગયા છીએ. અને નરેશભાઈ મહેશભાઈ બધા હેઠળ આવું છું. અને થલવાડા બસ સ્ટેશન જુઓ. આ બાઈક લઈને ઉતરાખ્યું છે. પછી આપણે ગામમાં જવાનું છે. ગામમાં મંદિર છે, તમને બતાવીએ. અને નરેશભાઈને મહેશભાઈ છે, જયપાલજી છે, રાજુ છે અને અમારા ખાસ અજયભાઈ યસ એ ચાલતા આવે છે. હું તમને બતાવું આવું એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે થલવાડા આવી ગયા છીએ. થાકી ગયા છે માણસો જુઓ. નરેશભાઈ હે એટલે મોકળી જ ગણવાનું થાય. જય માતાજી મિત્રો, રોમાપીરનું મંદિર છે.
પછી હનુમાન મંદિર મૈત્રીને આવ્યા છે. बोलो शहर मात की जय।